સચિનના પાલીગામ ખાતે 5 માળની ઇમારત ધરાશાયી થયા બાદ પાલિકાની ટીમ દ્વારા તેની આસપાસની ઇમારતોનું સર્વે કરવાનું શરૂ કરાયું છે, જેમાં ખાસ કરીને કેટલી બિલ્ડિંગો છે અને તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવી છે તેમજ જર્જરિત ઇમારતો કેટલી છે તેની પણ એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે। કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગોમાં જઈને દરેક ઘરનો સર્વે કરવામાં આવી રહ્યો છે, તેમાં મકાન માલિકો રહે છે કે ભાડેથી છે તેની પણ વિગત એકત્રિત કરવામાં આવી રહી છે તેમજ કેટલાક લોકો કહી રહ્યા છે તેની માહિતી પણ તૈયાર કરવામાં આવી રહી છે। સુરતમાં ચોમાસા પહેલા 14 જૂને સુરત મ્યુનિસિપલ કમિશનરે શહેરની જર્જરિત મિલકતોનો રિવ્યુ બેઠક કરી હતી। મ્યુનિસિપલના સર્વેમાં સૌથી વધુ જર્જરિત મિલકત ઉધના બી ઝોન કનકપુર કંસાળમાં 171 હોવાનું સામે આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે જર્જરિત મિલકતમાં રહેતા મિલકતદારો કે કબજેદારો મિલકત રિપેર નહીં કરાવે તો તાત્કાલિક નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા સૂચના આપી હતી। તેમ છતાં પણ અધિકારીઓએ બિસ્માર મિલકત સામે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી। ચોમાસા દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 2 મિલકત અને ઉધના બી ઝોનમાં સચિનના પાલી ગામે 1 મિલકત તૂટી પડી હતી। દેશના અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવવા આવેલા શ્રમજીવીઓ પોતાનું ભરણ પોષણ કરવા માટે અહીં જોખમભરી ઇમારતોમાં પણ જીવન જીવી રહ્યા છે, જે તેઓનું મોતનું કારણ બની રહી છે। પાલિકા હવે જોખમી ઇમારતોને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।